હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તો પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે સરવાળો શોધો। તેમાં આપણી પહેલી સંખ્યા છે કે 5/4 અને વત્તા -11/4। તો અહીં તેનો છેદ સરખો છે, તો આપણે તે કરી શકીએ કે 5/4 વત્તા -11/4। તો તે આપણી પાસે થશે કે 5 - 11/4 એટલે -6/4 એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે -3/2। એવી જ રીતે બીજું છે કે 5/3 અને 3/5। તો સૌપ્રથમ આપણે છેદ સરખો કરી દઈએ। તો છેદ સરખો કરવા માટેનો લસા નીકાળી દઈએ। 3 × 5 એટલે એનો લસા આપણે 15 મળશે। તો સૌપ્રથમ 5/3 છે એને આપણે છેદ 15 કરીએ તો તેને 5 વડે ગુણવું પડે, એટલે 5 × 5 ભાગ્યા 3 × 5 વત્તા 3 × 3 ભાગ્યા 5 × 3 એટલે તે આપણી પાસે થશે 25/15 વત્તા 9/15 એટલે 25 વત્તા 9 ભાગ્યા 15 એટલે 34/15। તો એનો જો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો તે થશે 2.4/15। એવી જ રીતે ત્રીજું છે કે -9/10 વત્તા 22/15। તો સૌપ્રથમ એનો લસા લઈએ તો તે આપણી પાસે થશે એનો લસા 30, કેમ કે જે 30 છે એ 10 અને 15 બેવના ઘડિયામાં આવશે। તો સૌપ્રથમ છેદ સરખા કરી દઈએ। -9 × 3 ભાગ્યા 10 × 3 વત્તા 22 × 2 છેદમાં 15 × 2 તો તે આપણી પાસે થશે -27/30 વત્તા 44/30। તો માટે -27 વત્તા 44/30 તો તે આપણી પાસે થશે 17/30। એવી જ રીતે હવેના પછીનો જ આપણો ચોથો પ્રશ્ન છે કે -3/-11 વત્તા 5/9। તો સૌપ્રથમ આપણે છેદને સરખા કરી દઈએ તો તે આપણી પાસે 99 લસા મળશે। તો એના માટે -3 × 9 ભાગ્યા -11 × 9 વત્તા 5 × 11 ભાગ્યા 9 × 11 એટલે તે આપણી પાસે થશે 27/99 વત્તા 55/99 એટલે 27 વત્તા 55 ભાગ્યા 99 એટલે 82/99 થશે। એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે -8/19 વત્તા -2/57। તો એ આપણો લસા 57 થશે। તો એના માટે -8 × 3 છેદમાં 19 × 3 વત્તા -2/57 એટલે -24/57 વત્તા -2/57 એટલે -2 - 24/57 એટલે આપણી પાસે મળશે -26/57। એવી જ રીતે એનું છઠ્ઠું છે કે -2/3 વત્તા 0। તો તે તો આપણી પાસે -2/3 જ રહેશે। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે -2.1/3 વત્તા 4.3/5। તો તેને જો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ કે અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવીએ તો તે થશે -7/3 વત્તા 23/5। તેનો લસા આપણો 15 થશે। તો તે થશે કે -7 × 5 ભાગ્યા 3 × 5 વત્તા 23 × 3 ભાગ્યા 5 × 3 એટલે તે આપણી પાસે થશે -35/15 વત્તા 69/15 એટલે તે આપણી પાસે થશે -35 વત્તા 69/15 એટલે 34/15 એટલે એનો મિશ્ર અપૂર્ણાંક કે 2.4/15। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે શોધો। એમાં આપણે પહેલું આપ્યું છે કે 7/24 ઓછા 17/36। તો સૌપ્રથમ આપણે છેદ સરખા કરી દઈએ તો અહીં એનો લસા જે છે આપણી પાસે 72 આવશે। એટલે 7/3 7 × 3 ભાગ્યા 24 × 3 ઓછા 17/2 છેદમાં 36 × 2 એટલે તે આપણી પાસે મળશે 21/72 ઓછા 34/72 એટલે તે મળશે -13/72। એવી જ રીતે બીજું છે કે 5/63 ઓછા 6/21। તો એના માટે આપણે સૌપ્રથમ છેદ સરખો કરીએ તો આપણો લસા આવશે 63। તો માટે તે આપણી પાસે થશે કે 5/63 ઓછા -6 × 3 છેદમાં 21 × 3 તો તે થશે કે 5/63 ઓછા 18/63 એટલે -5 ઓછા 18/63 એટલે 5 વત્તા 18/63 એટલે 23/63 થશે। એના પછીનો ત્રીજો છે કે -6/13 અને -7/15।
તો આપણે લસા સરખો કરીએ તો આપણે લખી શકીએ કે લસા 13 ગુણ્યા 15 એટલે 195 થશે. તો માટે આ રીતે આપણે છેદ સરખો કરી દઈએ તો તે થશે કે -90 વત્તા 91 ભાગ્યા 195 એટલે એનો જવાબ આવશે 1/195. ચોથું છે કે -3/8 ઓછા 7/11. તો માટે લસા સરખો કરીએ, છેદ સરખો કરીએ તો લસા આપણને મળશે 88. તો -3 ગુણ્યા 11 છેદમાં 8 ગુણ્યા 11 ઓછા 7 ગુણ્યા 8 છેદમાં 11 ગુણ્યા 8. તો માટે -33/88 ઓછા 56/88 એટલે તે આપણી પાસે થશે કે -33 ઓછા 56/88 એટલે તે થશે કે ઓછા 89/88. એના પછીનો પાંચમું છે કે -2 પૂર્ણાંક 1/9 ઓછા 6. તો તેના માટે આપણે તેને અપૂર્ણાંકમાં ફેરવીએ તો તે થશે -19/1 ઓછા 6/1. તો આપણે તેને લસા સરખો કરીએ તો તે થશે -19 ઓછા 54/9 એટલે ઓછા 73/9. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ગુણાકાર શોધો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે 9/2 ગુણ્યા -7/4. તો અહીં ગુણાકાર કરવા માટે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવો પડે એટલે તે થશે કે 9 ગુણ્યા -7 છેદમાં 2 ગુણ્યા 4. તો 9 × 63 એટલે -63/4 દુ 8 એટલે તેનો ગુણાકાર આપણને મળશે -63/8. એના પછી બીજું છે કે 3/10 ગુણ્યા -9. તો તે થશે 3 ગુણ્યા -9/10 એટલે -27/10. એના પછી ત્રીજું છે કે -6 ગુણ્યા 9 -6/5 ગુણ્યા 9/11. તો તે થશે -6 ગુણ્યા 9 ભાગ્યા 5 ગુણ્યા 11 એટલે -54/55 થશે. તો એવી રીતે આપણો ચોથો પ્રશ્ન છે કે 3/7 ગુણ્યા -2/5. તો 3 ગુણ્યા -2 છેદમાં 7 ગુણ્યા 5 એટલે -6/35. એના પછી પાંચમું છે કે 3/11 ગુણ્યા 2/5. તો 3 ગુણ્યા 2 છેદમાં 11 ગુણ્યા 5 એટલે તે થશે 6/55. એના પછીનો આપણો છઠ્ઠો છે કે 3/-5 અને -5/3. તો તેના માટે આપણે થશે કે 3 ગુણ્યા -5 છેદમાં -5 ગુણ્યા 3 એટલે -15/15 એટલે તે આપણને મળશે 1. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે કિંમત શોધો. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે -4 ભાગ્યા 2/3. તો એ જો ભાગાકાર હોય તો આપણે જે બીજી સંખ્યા છે એના અંશને છેદમાં અને છેદને અંશમાં ફેરવી દેવો પડે. તો માટે પહેલું છે કે -4 ભાગ્યા 2/3. તો આપણે તેને લખી શકીએ કે -4 ગુણ્યા 3/2. અહીં આપણે ભાગાકારથી ગુણાકારમાં ફેરવીએ છીએ તે રીતે અંશનો છેદ બદલાવી જશે. તો માટે -4 ગુણ્યા 3/2 એટલે -2 ગુણ્યા 3 એટલે ત્યાં થશે -6. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે -3/5 ભાગ્યા 2. તો તેના માટે આપણે જો અંશ અને છેદને બદલી દઈએ તો -3/5 ગુણ્યા 1/2 એટલે -3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 2. તો તે આપણી પાસે થશે -3 ગુણ્યા 10. એવી જ રીતે ત્રીજું છે કે -4/5 -4/5 ભાગ્યા -3. તો એનો જે અંશ અને છેદને આપણે પલટીએ તો તે થશે -4/5 ગુણ્યા 1/3. તો તે થશે -4 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા -3 એટલે -4/-15 એટલે તે આપણને મળશે 4/15. એવી જ રીતે તેનું ચોથું છે કે -1/8 ભાગ્યા 3/4. તો તેનો જો આપણે અંશ અને છેદ પલટીએ તો -1/8 ગુણ્યા 4/3. તો -1 ગુણ્યા 4 છેદમાં 8 ગુણ્યા 3. તો તે થશે -4/24 એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે -1/6. એવી જ રીતે એનો પાંચમો પ્રશ્ન છે કે -2/13 ગુણ્યા 1/7. તો તેનો ગુણાકારમાં ફેરવીએ -2/13 ગુણ્યા 7/1 એટલે તે આપણને મળશે -14/13. તો આ રીતે આપણે તે કરી શકીએ. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે -7/12 ભાગ્યા -2/13. તો તેને આપણે લખી શકીએ કે -7/12 ગુણ્યા 13/-2. તો -7 ગુણ્યા 13 ભાગ્યા 12 ગુણ્યા -7 એટલે તે આપણને મળશે 91/24 એટલે 3.19/24. એવી જ રીતે એનું આપણો સાતમો પ્રશ્ન છે કે 3/13 ભાગ્યા -4/65. તો તે થશે 3/13 ગુણ્યા 65/-4. તો તે આપણને મળશે 14/-4.
આ રીતે આપણે તેના ગુણાકાર, ભાગાકાર અને સરવાળા બાદબાકી કરી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.